નમસ્કાર મિત્રો, પ્રથમ વર્ષ ડીએલએડ કોર્સ 1 એમાં બાળ વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ વિષયમાં એકવાર ફરી આપ સૌનું હું ડૉક્ટર વિમલ મકવાણા આપનું સ્વાગત કરું છું. આપણે એકમ 2 બાળકોનો મનોશારીરિક વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ એનો ચોથો ભાગ જોવાના છીએ. ચોથો અને છેલ્લો ભાગ છે. આ પહેલા 3 ભાગમાં આપણે વિડીયો છે એ યુટ્યુબ પર અપલોડ કરી દીધેલા છે. જો આપણે ન જોયેલા હોય તો અહીંયા જે ડિસ્ક્રિપ્શન છે એમાં લિંક આપેલી છે, એમાંથી આપ જોઈ શકો છો. ત્રીજા ભાગમાં આપણે 2 શિક્ષણવિદ કહી શકાય, મેડમ મોન્ટેસરી અને ફ્રેડરિક ફ્રોબેલ, આ બંનેની શિક્ષણ પદ્ધતિ, એના શિક્ષણના તત્વો, શૈક્ષણિક સાધનો અથવા તો ફ્રોબેલની બક્ષિસો, એના વિશે ખૂબ ડિટેલમાં ચર્ચા આપણે કરી ગયા છીએ. આજે આપણે એક નવા વિષય સાથે શરૂઆત કરીએ. આજનો આપણો ટોપિક છે બાળકમાં રસ એટલે કે રુચિ તેમજ સર્જનાત્મકતાનો વિકાસ અને તેનું માપન. તો બાળકના રસ વિશે પણ આપણે વાત કરીશું. સાથે સાથે સર્જનાત્મકતા, ક્રિએટિવિટી અથવા ઇનોવેશન જેને કહેવાય, એ કેમ બાળકમાં વધારવું એના વિશે પણ વિસ્તૃત આપણે ચર્ચા કરીશું. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે જોઈએ છીએ રસ વિશે. બાળકને જેમાં રસ પડ્યો હોય તે કાર્ય કરવા બાળક પ્રેરાય છે. એ કાર્ય કરવામાં બાળકને મજા આવે છે. બાળક રસ દ્વારા જ જ્ઞાન સંપાદન કરે છે. જો શિક્ષક બાળકની કેળવણીમાં, રમવામાં કે ઇતર પ્રવૃત્તિમાં રસ કેળવી શકે તો બાળકને પ્રવૃત્તિ કરવા આપમેળે જ પ્રેરાય છે. એના માટે કોઈ દબાણ કરવું પડતું નથી. બાળકને રસ ઉત્પન્ન થાય તો તેને માટે તેને પ્રયત્નો પણ આદરે છે અને કાર્ય પૂર્ણ કરવાનો આત્મસંતોષ પણ અનુભવે છે. આથી શિક્ષકે, મા બાપે અને કેળવણીકારોએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે બાળક કેન્દ્રમાં છે, નહીં કે વિષય. અને એક બાબત ખાસ યાદ રાખવાની કે વિષય શીખવતી વખતે વિષયને રસમય બનાવવા કરતાં તે વિષય પ્રત્યે જો રુચિ ઉત્પન્ન કરવી જરૂરી છે. જો બાળકને એ વિષય પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય તો બાળકને લગભગ ક્યારેય આપણે શીખવાડવું પડતું નથી. ઘણી વખતે આપણે જોયું હશે કે બાળકનો ફેવરિટ સબ્જેક્ટ અને ફેવરિટ સર આ બંને એક જ હોય છે. એની પાછળનું કારણ આ જ છે કે જે તે શિક્ષકે એને એ વિષયમાં રસ લેતા કર્યા હોય. અને જ્યારે રસ લેતા કરે ત્યારે બાળક છે એ મોટાભાગે આપોઆપ શીખતું હોય છે. તો આ બાબત આપણે ખાસ યાદ રાખવાની છે. વિષયને રસમય બનાવવા કરતાં એ વિષય પ્રત્યે રુચિ ઉત્પન્ન કરવી. અને જો રુચિ ઉત્પન્ન થશે તો બાળકને આપોઆપ એમાં રસ આવશે. હવે આપણે જોઈએ છીએ રસની સંકલ્પના. આ રસની સંકલ્પનામાં આપણે મુખ્ય 2 વ્યાખ્યાઓ પહેલાં જોઈ લઈ. પહેલાં એક છે ક્રો અને ક્રોની વ્યાખ્યા. પરીક્ષાની દ્રષ્ટિએ બંને વ્યાખ્યા અગત્યની છે. આપ બંને વ્યાખ્યાઓ યાદ કરી લેશો. પહેલી વ્યાખ્યા એવું છે કે રસ એ એક એવી પ્રેરક શક્તિ છે. ઇટ મીન્સ કંઈક પ્રેરે છે કોઈક કામ કરવા માટે. શેના માટે? તો કે જે આપણને કોઈ વ્યક્તિ, વસ્તુ કે ક્રિયા પ્રત્યે ધ્યાન આપવાની ફરજ પાડે છે. હવે માનો કે કોઈકને ક્રિકેટમાં રસ હોય તો કોમેન્ટ્રીનો સહેજ પણ અવાજ આવે તો એના કાન સરવા થઈ જાય. તરત એનું એ બાબતમાં ધ્યાન દોરાશે, એના પર ધ્યાન આપશે. કોઈ વ્યક્તિ એવો છે કે એના ભોજનનો શોખ છે, તો કોઈક સરસ મજાના વ્યંજનની સુગંધ આવશે તો એનું ધ્યાન ત્યાં જશે. એવી જ રીતે કોઈકના આઈડિયલ જે કહેવાય એ કોઈ હીરો હિરોઈન હોય, ક્રિકેટર હોય તો એનો ફોટો ન્યૂઝપેપરમાં કે મેગેઝિનમાં જોવે તો તરત ત્યાં એનું ધ્યાન દોરાશે. આ સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે કોઈને ભણવામાં પણ રસ હોય. જો ભણવામાં રસ હશે તો એ જ્યાં પુસ્તકો જોશે ને ત્યાં એ વ્યક્તિ બેસી જશે. તો ટૂંકમાં આ રસ છે એ એક પ્રેરક શક્તિ છે. એ કોઈ વ્યક્તિ, વસ્તુ કે ક્રિયા પ્રત્યે ધ્યાન આપવા માટેની આપણને ફરજ પાડે છે અને એમ કહે છે કે તમે અહીંયા જુઓ કારણ કે મને ત્યાં રસ છે એટલા માટે. તો આ પહેલી વ્યાખ્યા હતી ક્રો અને ક્રોની.
બીજી વ્યાખ્યા આવી છે ગાર્ડનર અને મર્ફી. એનું કહેવાનું છે કે વ્યક્તિના કોઈ વસ્તુ પ્રત્યેના ધ્યાન સાથે સંકળાયેલું વલણ છે, જેને લીધે વ્યક્તિ અમુક પદાર્થો પ્રત્યે સહેલાઈથી અને મુક્ત પણ ધ્યાન આપે છે. જેમાં આપણને રસ હોય ત્યાં ધ્યાન આપવા માટે આપણે પ્રયત્ન કરવો પડતો નથી, તે આપણું ધ્યાન આપોઆપ જાય છે. તો માણસ છે, વ્યક્તિ એ મુક્તપણે ત્યાં ધ્યાન આપે છે અને સહેલાઈથી ધ્યાન આપે છે. એટલે આ બંને વ્યાખ્યાઓ આપણા માટે ખૂબ અગત્યની છે. મિત્રો, આગળ વધીએ. હવે આવે છે રસની ખાસિયતો. તો કે રસ એટલે શું? રસ બાળકની વર્તણૂક અને વિકાસમાં શું ભાગ ભજવે? બાળકના વિવિધ રસ કયા હોય છે અને તેને કેવી રીતે વિકસાવી શકાય? આવા તો અનેક પ્રશ્નો મા બાપ અને શિક્ષકને મૂંઝવતા હોય છે. આ માટે થઈને આપણે બાળકના રસની ખાસિયતો જાણવી જરૂરી છે. તો બાળકના રસની ખાસિયતો શું હોય છે? ચાલો આપણે જોઈએ. સૌથી પહેલી ખાસિયત તો છે કે બાળકને વિવિધ પ્રવૃત્તિઓમાં રસ હોય છે. ઘણી વખત તેમને એકબીજાથી તદ્દન ભિન્ન અનુભવો લેવા ગમે છે. ઘણી વખત એવું થાય કે આ બાબત બે વિરુદ્ધ છે, છતાં બાળકને એમાં રસ પડતો હોય છે અને બાળક છે એ બંને બાબતોના અનુભવો છે એ લેતો હોય છે. આ એની પહેલી ખાસિયત છે. બાળકની બીજી ખાસિયત કઈ છે? તો કે ઘણી વખત નજીવી ચીજોમાં મોટા લોકોને, વડીલોને આ બાબત સાવ નજીવી લાગતી હોય, પણ એ નજીવી ચીજોમાં પણ બાળકને રસ પડે છે અને તેમાંથી તે આત્મસંતોષ મેળવે છે. મોટા વ્યક્તિઓને જે બાબત કંટાળાજનક લાગતી હોય, બાળક માટે એ બાબત ખૂબ જ રસપ્રદ બની જતી હોય છે. ત્રીજી ખાસિયત બાળકની એવી છે કે બાળકને કાર્યની કે રમતની પસંદગી આપવામાં આવે તો પોતાના મિત્રો જે કરતા હોય તે કરવા તે પ્રેરાય છે. ગ્રુપમાં, ટુકડીમાં કામ કરવું ખૂબ ગમે છે અને એની ટોળી બનાવેલી જે હોય એ ટોળીમાં પોતાના જે મિત્રો કાર્ય કરતા હોય, એને જે રમતની પસંદગી કરતા હોય, બાળક એ પસંદગી કરવા માટે પ્રેરાય છે. રસની જે ખાસિયતો છે એમાં ચોથી છે સતત પુનરાવર્તન. એટલે કે બાળક ઘણી વખત કાર્યનું સતત પુનરાવર્તન કરતો હોય છે, કારણ કે તેમાં તેને રસ પડે છે અને આને કારણે તે આ કાર્યનો નિષ્ણાત બનતો જાય છે. અંગ્રેજીમાં આપણી કહેવત છે, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. કોઈ પણ બાબતની જેટલી વધારે તમે પ્રેક્ટિસ કરો એટલી તમને એમાં માસ્ટરી આવે. આનું એક્ઝામ્પલ જોવું હોય તો તમને બધાને ખ્યાલ છે કે અત્યારે મોટાભાગના બાળકો મોબાઈલની અંદર ગેમ્સ રમતા હોય છે અને આ ગેમ્સમાં એટલા બધા એ લોકો પાવરદાર બનતા હોય છે કે મોટાને કદાચ એનું એક સ્ટેપ પણ ન આવડતું હોય, જ્યારે બાળક છે એમાંના ઘણા સ્ટેપ અથવા તો આખી ગેમ પણ રમી શકતા હોય છે. એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ એક જ કે એ સતત બાળકો રમતને રમતા હોય છે, સતત એનું પુનરાવર્તન કરતા હોય છે. એ હારે તો પણ બાળક છે એ ફરી પ્રયત્ન અને ભૂલની જેમ સતત પુનરાવર્તન કરી અને ગેમ શીખી જતા હોય છે. આગળની ખાસિયત છે કે રસવાળા કાર્યથી તેમાં સાંભળતી સફળતા તેને આનંદ આપે છે અને તે આનંદની લાગણી તેને વધુ પ્રયત્ન કરવા પ્રેરે છે. આપણે કોઈ કામ કરતા હોય, એ કામમાં આપણે સક્સેસ જાય, સફળ થાય અથવા એ કામ સરસ રીતે થાય તો એ કામ આપણને બીજી વાર કરવાનું વધુ મન થાય છે. એટલે કે એમાં આપણને વધુ રસ પડે છે. એટલે એ જે આનંદ મળે છે એ આનંદને કારણે બાળકો એ કાર્ય વધુ કરવા માટે પ્રેરાય છે. છઠ્ઠી ખાસિયત આવે છે કે બાળકનો રસ એક ધારો રહેતો નથી. શરૂઆતમાં સંગીત કે ચિત્રકળાનો શોખ છે એ મોટા થાય ત્યારે કોઈ બીજી જ પ્રવૃત્તિ તરફ વળે છે. જેમ જેમ બાળકની ઉંમર વધે તેમ તેમ એના શોખના વિષયો, રસના વિષયો પરિવર્તિત થતા જતા હોય છે. બાળક જ્યારે નાનું હોય ત્યારે તમે એને પૂછો તારે શું થવું છે બેટા, તો ત્યારે એ માત્ર શિક્ષકને મળેલો હોય છે. તો તમે જોશો નાના બાળકો હશે, ખાસ કરીને છોકરીઓ, એ મમ્મીની ચુંદડી નાખીને ટીચર રમતી હોય છે અથવા તેની ઢીંગલીને સાચવતી હોય છે.
પછી આગલા જે અભ્યાસમાં પહોંચે છે ત્યારે એને જે પ્રકારનું વાતાવરણ મળે છે એવું એ બાળક એને એવો રસ ઉત્પન્ન થાય છે. પણ જ્યારે એ યુવાન થાય છે ત્યારે એના રસના જે કંઈ વિષયો હોય છે એ લગભગ મોટા ભાગના છે એ બધા જ ચેન્જ થઈ ગયા હોય છે. આમ જેમ ઉંમર વધશે એમ બાળકના રસના ક્ષેત્રો છે એ બીજી પ્રવૃત્તિ તરફ વળતા હોય છે. હવેનો આપણો મુદ્દો છે રસના પ્રકારો. રસની ખાસિયતો જોઈ, રસની સંકલ્પના આપણે જોઈ. હવે કયા રસ હોય છે એ રસના પ્રકારો અને એના ક્ષેત્રો વિશે થોડી માહિતી લઈએ. સૌથી પહેલાં આપણે રસના પ્રકારો વિશે જોઈએ. તો રસના મુખ્ય 2 પ્રકાર છે. એમાં પહેલો છે નૈસર્ગિક રસ અથવા તો સ્વાભાવિક રસ. એનો શબ્દ છે એ જ આપણને સૂચવી દે છે કે કોઈ પણ વિષયમાં પડતા આપોઆપ રસને, નેચરલ જેને કહી શકાય, કોઈ પણ વિષયમાં પડતા આપોઆપ રસને નૈસર્ગિક કે સ્વાભાવિક રસ કહે છે. હવે ઘરની વ્યક્તિઓમાં રસ હોય, શાળાના શિક્ષકના રસ તરફ બાળક દોરવાય છે અને આપોઆપ રસ લેતો થાય છે. આમાં પ્રયત્ન કરવા પડતા નથી. રસ કુદરતી રીતે જ નિષ્પન્ન થાય છે. બીજો પ્રકાર છે ઉપાર્જિત કે કેળવાયેલો રસ, જે આમ જોઈએ તો નૈસર્ગિક રસથી થોડું ઉલટું, વિરુદ્ધ થયે. નૈસર્ગિક રસ એટલે શું કે જેમાં પ્રયત્ન કરવો પડતો નથી. ઉપાર્જિત કે કેળવાયેલો રસ એટલે શું તો કે કોઈ ધ્યેયની પ્રાપ્તિ માટે તે વિષયમાં રસ કેળવવો એટલે કેળવાયેલો રસ. વ્યક્તિને કંઈક બનવું છે, કંઈક થવું છે, કંઈક પ્રવૃત્તિ કરવી છે, તો એમાં એને રસ કેળવવો પડે. આમાં રસ અને ધ્યાનને હેતુ બનાવી સાધ્ય કરવા પડે છે. તમે બધાય DLEDના અભ્યાસક્રમમાં છો તો એવું કહી શકાય કે તમને શિક્ષક બનવાનો રસ છે. હવે નેચરલ હશે તો વાંધો નહીં, પણ ઘરેથી કીધેલું તો શું હશે કે મમ્મી પપ્પાએ ફરજિયાત તમને જો PTCમાં DLEDમાં મૂક્યા હશે તો તમારે એમાં રસ કેળવવો પડશે. PTCમાં બધા વિષયો તમારે ભણવાના હોય છે. કદાચ 1 કે 2 વિષયો ન ગમતા હોય તો એ ન ગમતા વિષયોને પણ તમારે ભણવા પડશે. તો એના વિશે પણ તમારે રસને કેળવવો પડે. એટલે એક કેળવેલો રસ કહેવાય છે. ડૉક્ટર બનવું હોય તો એને માનવના અંગો કે પ્રાણીઓના અંગો તરફ ધ્યાન આપવું પડે. આમ આ પ્રયત્નપૂર્વક રસ પેદા કરવામાં આવે છે. એટલે એને ઉપાર્જિત કે કેળવાયેલો રસ કહે છે. રસના પ્રકાર જોયા પછી હવે આપણે પૂર્વ પ્રાથમિક કક્ષાના બાળકોના રસના ક્ષેત્રો જોઈએ છીએ. પૂર્વ પ્રાથમિક કક્ષાના બાળકોના રસ વિવિધતાસભર હોય છે. બાળક આજે એક વસ્તુ પસંદ કરીને ખૂબ રસ લે છે અને રસ પૂરો થતાં તરત છોડી દે છે. બાળક સજીવ, નિર્જીવ, મૂર્ત, અમૂર્ત એવી બધી જ વસ્તુઓમાં રસ લે છે. પ્રી સ્કૂલના એટલે કે પૂર્વ પ્રાથમિક શાળાના બાળકો કયા કયા ક્ષેત્રોમાં રસ લે છે તો એના મુખ્ય ક્ષેત્રો છે માટી, પાણી, રેતી, રમકડા, ક્રીડાગણ એટલે કે રમતનું મેદાન, સંગીત અને આ સિવાય ઘણા બધા રસના ક્ષેત્રો હોય છે. પણ આજે આપણે મુખ્ય આ 6 ક્ષેત્રો છે એના વિશે થોડી માહિતી લઈએ. સૌથી પહેલાં જોઈએ માટી. તો બાળકોને માટીમાં રમવાનો અનેરો આનંદ મળે છે. માટીમાં બાળકના હાથ આપોઆપ ક્રિયા કરવા લાગે છે. બાળક જેનો ધ્યાન વિસ્તાર 5 થી 7 મિનિટનો જ છે તે માટીમાં એકાદ કલાક પણ સહજતાથી વિતાવી દે છે. માટીના ઢગલા કરવા, ભીની માટીમાં આંગળી કે સળી વડે લીટા કરવા, માટીના રમકડા બનાવવા, માટીમાં જુદી જુદી છાપ ઉપસાવી, આ બધી બાળકના માટેની રસની પ્રવૃત્તિઓ છે. બીજું ક્ષેત્ર છે પાણી. તો પાણીમાં છપછપ કરતા બાળકને જોવું એ અનેરો લહાવો છે. પાણી બાળકને ખૂબ પ્રિય છે. બાળકને નાહવા માટે આપણે ફોસલાવવું પડે, બાળક અકળાય, પણ એ જ બાળકને જો પાણીમાં છૂટું મૂકી દેવામાં આવે તો એ પાણીમાં ખૂબ રમતો કરે છે. શીશીમાં રંગીન પાણી ભરવું, અમસ્તું અમસ્તું પાણી ઢોળવું, પાણીમાં મોઢું જોવું, આવી બધી પ્રવૃત્તિઓમાં બાળક આનંદથી સમય વિતાવે છે.
ત્રીજું ક્ષેત્ર છે રેતી. રેતીમાં ગલોટિયા ખાતું બાળક એ રજૂ કરે છે કે મને રેતીમાં ખાડા કરવા, શીશામાં રેતી ભરવી, આ બધી પ્રવૃત્તિઓ ગમે છે. અહીં બાળકની તલ્લીનતા યોગી જેવી હોય છે. સતત પ્રવૃત્તિમાં એ બાળક રમતું હોય છે. અને આ બધી પ્રવૃત્તિઓ જ્યારે બાળક કરતું હોય છે અથવા તો એકલું રમતું હોય છે, ત્યારે એના મમ્મી પપ્પા એને સતત જમવા માટે કે ઘરે બોલાવવા માટે સતત બોલાવતા હોય છે. પણ બાળક એટલું બધું તલ્લીન હોય છે કે હમણાં આવું, 2 મિનિટમાં આવું, 5 મિનિટમાં આવું. તો આમનામ 2-5 મિનિટ કરતાં કરતાં કદાચ કલાક પણ કાઢી શકે. શા માટે? કારણ કે આ બધાના રસના ક્ષેત્રો છે. એ બધી પ્રવૃત્તિ કરવી બાળકને ખૂબ ગમે છે. આવી નવી ક્ષેત્રો અથવા આવી જ બીજી રમકડા જે બાળકને કદાચ સૌથી વધારે પ્રિય હશે, કે જાત જાતના અને ભાત ભાતના રમકડાથી બાળક હંમેશા તલ્લીનતાથી રમે છે. રમકડા એ બાળકના પ્રથમ દોસ્ત છે. બાળકનો જન્મ થાય ત્યાં જ ઘરમાં રમકડા આવી જાય છે. તો કદાચ ઘણી મોટી ઉંમરના સુધી બાળક થાય ત્યાં સુધી રમકડાથી રમતો હોય છે. અને ઘણીવાર એ યુવાન થાય તો પણ જૂના રમકડાને સાચવતો હોય છે. પણ રમકડા બાળકને નુકસાન ન કરે અને બાળકની માનસિકતાને નકારાત્મક રીતે ન ઘડે, એની કાળજી અવશ્ય રાખવી જોઈએ. કેવા પ્રકારના બાળક માટે રમકડા આપણે લાવવા જોઈએ? મેળામાંથી પિસ્તોલ લાવીએ તો બાળક માટે એ એક નકારાત્મક રમકડું કહેવાય. પણ વિવિધ આકારોમાંથી અલગ અલગ પ્રકારના ખાનાઓ જોઈન્ટ કરી, આ આકૃતિમાં તમને બતાવ્યું છે, એમાંથી નવી નવી આકૃતિ બનતી હોય અથવા નવી જ વસ્તુ બનતી હોય, એવા જો સર્જનાત્મક અથવા બાળક કંઈક વિચારી શકે એવા જો રમકડા લાવીએ તો બાળકની વિચારશક્તિ એમાંથી ખીલે છે. એટલે નકારાત્મક માનસિકતા ખીલે એવા પ્રકારના રમકડા મોટાભાગે આપણે બાળકના ન લાવવા જોઈએ. પછી ક્ષેત્ર આવે છે ક્રીડાંગણ. એ પણ ખૂબ જ અગત્યનું છે આપણા માટે. બાળકને ક્રીડાંગણ એટલે કે રમતનું મેદાન ખૂબ વહાલું છે. બાળક હિંચકા, લપસણી, જંગલ જીમ, ઊંચક નીચક આ બધા સાધનોથી ખૂબ રસિકતાથી જોડાયેલું રહે છે. જેમ ક્રીડાંગણ અને રમતમાં રસ હોય છે, એવું ને એવું બાળકને સંગીતમાં પણ રસ હોય છે. સંગીતની અંદર જોઈએ તો હાલરડા, જોડકણા, બાલ ગીતો, અભિનય ગીતો, સંગીતના વાદ્યો, એના પ્રત્યેનું આકર્ષણ વગેરે બાળકના ખૂબ જ રસના વિષયો છે. ભાગ્યે જ કોઈક બાળક હશે જેને સંગીતનું આકર્ષણ નહીં હોય. સંગીત છે એ બાળકને ખૂબ જ પ્રિય વસ્તુ છે. આ બધા રસના ક્ષેત્રો તો ખરા જ. આ ઉપરાંત બાળ રમતો, બાળ વાર્તા, સર્જનાત્મક પ્રવૃત્તિઓ વગેરે પણ બાળકના રસના વિષયો છે. આમ જોઈએ તો બાળકના રસના વિષયો પુષ્કળ છે, પણ અહીંયા આપણે માત્ર થોડા વિષયોનો પરિચય લેવા કર્યો છે. હવે રસના ક્ષેત્રો તો જોયા, પણ હવે આપણે એવી ચર્ચા કરવી છે કે બાળકનેમાં રસ કેળવવો કેવી રીતે. બાળકમાં કંઈક રસ આપણે કેળવવો છે તો એના માટે શું હોય તો જોઈએ તો સૌથી પહેલાં છે બાળકના રસ અને રુચિને અનુરૂપ વાતાવરણ નિર્માણ કરવું. બાળકને જેમાં રસ હોય એને અનુકૂળ આપણે એનું વાતાવરણ પૂરું પાડવું જોઈએ. મા બાપ એને શિક્ષકે. આપણા યુવાનોના પ્રિય લેખક જય વસાવડા, આપણે નામ સાંભળ્યું હશે, ગુજરાત સમાચારમાં નિયમિત કોલમ આવે છે. એને નાનપણથી વાંચનનો શોખ હતો. તો એના મમ્મી પપ્પા જ્યારે જ્યારે બજારમાં જાય ત્યારે એના માટે નવી નવી વાર્તાની ચોપડીઓ લઈને આવતા હતા. એ જ રીતે જો બાળકને રમતમાં રસ હોય તો મા બાપે એને રમતના સાધનો પૂરા પાડવા જોઈએ. એક સિવાય કંઈક નવું કરવાનો શોખ થતો હોય એને, તો એના માટે ક્રિએટિવ વિચાર થઈ શકે, ક્રિએટિવ કામ થઈ શકે એવા પ્રકારનું વાતાવરણ નિર્માણ કરવા માટે એવા પ્રકારની વસ્તુ બાળકને આપણે પૂરી પાડવી જોઈએ. એ સિવાય બાળકના રસના વિષયને પુનરાવર્તનને આવકારવું. અંગ્રેજીમાં કહેવાય છે રિવિઝન ઇઝ ધ મધર ઓફ મેમરી. રિવિઝન ઇઝ ધ મધર ઓફ મેમરી. એટલે કે જે પુનરાવર્તન છે એ યાદશક્તિની જનની છે. તો એના મતલબ કે બાળકને જેટલું એ વિષયમાં પુનરાવર્તન થશે એમાં એનો રસ છે એ વધુને વધુ દ્રઢ થશે. તો એના પુનરાવર્તનને આવકારવું જોઈએ. બાળકના વ્યક્તિગત રસને પ્રોત્સાહન આપવું. એને જેમાં રસ હોય અથવા તો જે કાર્ય કરવામાં એ સમયને ભૂલી જતો હોય બાળક,
એ કામ કરવામાં એને પ્રોત્સાહન આપવું. ઘણીવાર સ્પોર્ટ્સ છે, ડાન્સ છે, આ બધી બાબતો જો બાળક કરતું હોય તો મા બાપ તરીકે એને પ્રોત્સાહન આપતા નથી, કારણ કે એ કેરિયર તરીકે લગભગ નથી કોઈ સ્વીકારી શકતા. પણ હવેનો સમય એવો છે કે એ ડાન્સ, સ્પોર્ટ્સ અથવા તો ઇવેન્ટ મેનેજમેન્ટ જેને કહેવાય, કે ઘરે કંઈક પ્રસંગ હોય તો એનું બધું મેનેજમેન્ટ કેમ કરવું, તો આ બધા કેરિયર તરીકે પણ લઈ શકાય છે. અને એમાં સારી એવી આવક પણ બાળકો અથવા તો જે લોકો છે કામ કરે છે એ કમાઈ શકે છે. તો એનો જે વ્યક્તિગત રસ હશે એ રસને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ, એમાં પણ એનું કેરિયર થઈ શકે છે. બાળક જે વિષયથી દૂર હોય અથવા તો નિરસતા બતાવતું હોય ત્યાં અપરોક્ષ રીતે બાળકને અભિમુખ કરવું. તો જેમાં કોઈ વિષયથી દૂર જતું હોય તો ડાયરેક્ટલી એ વિષયમાં આપણે એને ન પડતા, પણ કોઈ આડી અવળી વાતોથી અથવા તો એ રીતે ધીરે ધીરે નવી નવી પ્રવૃત્તિ દ્વારા બાળકને એમાં આપણે અભિમુખ કરવું જોઈએ. તો પણ બાળક એ રસમાં, એ વિષયમાં રસ થતું ધીરે ધીરે થઈ શકે છે. હવે મિત્રો, નવું આપણા માટે એક ટોપિક આવે છે, સર્જનાત્મકતાની સંકલ્પના. સર્જનાત્મકની સંકલ્પના સીધી રીતે આપી શકાય તેમ નથી, છતાં સર્જનાત્મકતા વિશે કેળવણીકારોએ લખવા પ્રયત્ન કર્યો છે. જોકે સર્જનાત્મકતા વિશે કેળવણીકારોના મત ભિન્ન હોવા છતાં કેટલાક ઘટકો બધા એક સાથે રાખી અથવા તો બધા એક ઘટકોમાં બધા છે તો એ એક મત છે. એ ઘટકો વિશે થોડી માહિતી આપણે મેળવીએ. પેલું છે કલ્પના, એટલે કે કોઈ બાબત કે પરિસ્થિતિ વિશે વિચારવું. મિત્રો, જે કંઈ પણ સંશોધનો દેશ વિદેશમાં થયા છે એ બધા સંશોધનો પાછળ સૌની પહેલાં કોઈક કલ્પના કે કોઈક વિચાર હોય છે, અને એ વિચારને સાકાર કરવા માટે એ લોકો લાગી પડે છે અને પછી એ વાસ્તવિકતામાં પરિણમે છે. તો કોઈ પણ સંશોધન થાય, કોઈ પણ નવી શોધ થાય, એ કોઈ પણ વ્યક્તિના મગજમાં પહેલાં કલ્પનાના સ્વરૂપમાં કે વિચારના સ્વરૂપમાં હોય છે. એવું કહેવાય છે કે જે ફોર્ડ નામના વ્યક્તિએ મોટરકારની શોધ કરી, કે મોટરકાર વિશે બનાવતા હતા, જે સૌથી મોટું કારખાનું પહેલું ચાલુ કર્યું હતું, એને એની ગાડી માટે ટી નામનું એન્જિન બનાવવાનું હતું. એના એન્જિનિયરોને કીધું કે મને આવું આવું એન્જિન જોઈએ છે. ત્યારે એન્જિનિયરો બધાએ ના પાડી કે વિજ્ઞાનના કે સાયન્સના નિયમ પ્રમાણે આવું કંઈ થઈ શકે નહીં. ફોર્ડે એક જ વાત કીધી કે મને એન્જિન જોઈએ છે, થાય છે કે નથી થાય એનું સાથે મને નિષ્પદ નથી, મને તો આવું જોઈએ છે. અને સતત એ જ્યારે એન્જિનિયરો કામ કરતા ગયા તો છેલ્લે એ લોકોને એ એન્જિન પ્રાપ્ત થાય છે. તો એનું જે કંઈ કલ્પના હતી એ સાકાર થાય છે. આમ કોઈ પણ બાબત હોય એ પહેલાં વ્યક્તિ અથવા કોઈ વ્યક્તિના મનમાં કલ્પના અથવા વિચારના સંદર્ભમાં જ હોય છે. એ સર્જનાત્મકતાનો પાયો છે. બીજું છે મૌલિકતા, નવા અને અસામાન્ય વિચારો જન્મવા. જો મિત્રો, નવા અને અસામાન્ય, બધા જોવે છે જોવું, બધા કરતાં અલગ વિચારવું, એને મૌલિકતા આપણે કહી શકીએ. ઘણા એવી બધી બાબતો છે કે વિદ્યાર્થી કક્ષાએ પણ સરકાર વિદ્યાર્થીને નવું વિચારવા માટેની પૂરતી તક આપે છે. એના માટે રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર સરકારે એને ઇનામ પણ આપવામાં આવે છે રાષ્ટ્રપતિના હસ્તે, અને સારા એવા રૂપિયા પણ એને એક ભેટ તરીકે આપવામાં આવે છે. ઘણા વિદ્યાર્થીઓ પણ એવા સંશોધન મૌલિક કરેલા છે જેની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ પણ લેવામાં આવી છે. ઘણીવાર આપણે ઇનોવેશન ફેર શિક્ષકો માટેનો છે. ઇનોવેશન ફેરમાં એ છે કે તમારા નવા અને મૌલિક વિચારો રજૂ કરો કે જેથી કરીને વિદ્યાર્થીઓ સરળતાથી શીખી શકે. અને વિદ્યાર્થીઓ પણ આ કામ કરે છે. એક વિદ્યાર્થીએ એવી એક વાળો બનાવેલો હતો કે જો વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે તો આપોઆપ મોટર દ્વારા એમાં જે કપડાં સુકાતા હોય એ બધા અંદર આવી જાય. એક વિદ્યાર્થીએ એવું વિચાર્યું કે મારી સ્કૂલમાં બધા બાળકો હાથ ધોવા માટે કે પાણી પીવા જાય ત્યારે નળ છે એ સીધા છે. નાના બાળકોને થોડી તકલીફ પડે છે, મોટા બાળકને થોડું કદાચ વધુ નમવું પડે છે. તો એને નળની ડિઝાઇન એ રીતે બનાવી કેમ ત્રાસા ઉપરથી નીચે જેમ આવતી હોય રેખા, એ રીતે, જેથી કરીને નાના બાળકો, એનાથી મોટા બાળકો અને સૌથી મોટા બાળકો કોઈને પણ તકલીફ ના પડે. ઇનોવેશનમાં એક બાળકનો નંબર આવ્યો, એને માત્ર એવો શોધ કર્યો અથવા તો એવું વિચાર્યું કે જ્યારે નાસ્તો કરવા બેસે, જેવો નાસ્તાનો ડબ્બો ખોલે
તો નાસ્તાનો ડબ્બો ખોલી એનું ઢાંકણું હોય, એની અંદરની બાજુ લખેલું હોય, તમે હાથ ધોયા? એનો મતલબ એવો થયો કે જ્યારે જ્યારે નાસ્તો કરવા બેસો ત્યારે હાથ ધોયા વગર નાસ્તો કરવાનો નથી. એક સુટેવ છે. તો બાળકમાં આ જે મૌલિકતા છે, એ મૌલિકતા છે એ ખૂબ સરસ બાબત કહેવાય. એટલે એ નવા અને અસામાન્ય વિચારો જન્મવા એ પણ ખૂબ અગત્યનું બાબત છે. ત્રીજું સર્જનાત્મક માટે છે ઉત્પાદન ક્ષમતા. વૈવિધ્યપૂર્ણ જુદા જુદા વિચારો આપવા. જોકે તમને આ બધું ખ્યાલ નહીં હોય, પણ ઘણા સમય પહેલાં, ઘણા વર્ષો પહેલાં આમ તો ભારતમાં રાજદૂત કરીને જે એક જ બાઇક આવતું હતું, એક શાનદાર સવારી, એક શાનદાર સવારી, એવી એડવર્ટાઇઝ ધર્મેન્દ્રની આવતી હતી. તમે કદાચ જોઈ પણ નહીં હોય. જો એને હોત તો અત્યારે આપણી પાસે જે બાઇક્સના અલગ અલગ પ્રકાર, અલગ અલગ મોડેલ છે એ ન હોત. એવી જ પહેલાં ફિયાટ આવતી હતી. અત્યારે આપણી પાસે જુઓ તો ગાડીમાં કેટલી વિવિધતા છે. તો આ વૈવિધ્યપૂર્ણ જુદા જુદા વિચારો આપવા છે, ઉત્પાદન ક્ષમતા વધારવાની છે, એ બધું એ જ છે. આ ખાસ આપણા માટે અગત્યનું છે. મોબાઈલ વિશે પણ કહી શકાય. એક સમય એવો હતો કે ઘરમાં એક જ ફોન હતો અને ક્યાંક લગાડવો હોય તો એમાં પણ વેઇટિંગ આવતું હતું. અને અત્યારે લગભગ દરેક પાસે છે અને એની ઉત્પાદન ક્ષમતા, એની કેપેસિટી એટલી વધી કે એક સમયે આપણે 250 રૂપિયામાં એક મહિનામાં 1 GB વાપરતા હતા. આજે કદાચ 400 રૂપિયામાં દરરોજનું 1.5 GB લેખે એક મહિનો, અથવા તો 84 દિવસ જેવું આપણે વાપરીએ છીએ. આ એની ઉત્પાદન ક્ષમતા વિશે આપણે કહી શકીએ. ચોથું છે સમસ્યા ઉકેલ. જ્ઞાન અને કલ્પનાનો આપેલ પરિસ્થિતિમાં ઉપયોગ કરવો, જેને આપણે સાદી ભાષામાં કોઠાસૂઝ પણ કહી શકીએ ઘણી વખતે. કે જે કાંઈ સમસ્યા છે એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપણામાં જે કંઈ જ્ઞાન છે કે કલ્પના છે, એનો ઉપયોગ કરીને આપણે સમસ્યાને કેમ ઉકેલવી. એક વ્યક્તિએ પોતાના શેઠ અથવા માલિકને સરપ્રાઈઝ આપવા એક સરસ મજાની ગાડી બનાવી. એ જે રૂમમાં બનાવતો ત્યાં કોઈને આવવા જ ન દીધા. અને છેલ્લે ગાડી બની ગઈ, પણ એક લોચો એ થયો કે ગાડી એના જે શટર કે દરવાજામાંથી બહાર જ ન નીકળી શકે. જો બહાર કાઢવા માટેના પ્રયત્ન કરે તો ઉપરનું પતરું ઘસાય એવું હતું. એટલે બધા એક અલગ અલગ ઉકેલ આપ્યા કે થોડીક વાર આ કરો, થોડું આ કરો. પણ એક સામાન્ય માણસે આવીને કીધેલું, એક કામ કરો કે ટાયરમાંથી છે હવા ઓછી કરી નાખો, જેથી ગાડી બહાર નીકળી જશે અને એ સમસ્યાનો ઉકેલ પણ નીકળ્યો. મિત્રો, આ જ છે. જ્યારે એકવાર એવું પણ કહેવાતું હતું કે જાપાનમાં જે સાબુ બનાવવાની કંપની હતી, એમાં એક વખત એવી ફરિયાદ આવી કે સાબુના બોક્સ ઘણી વખત ખાલી નીકળે છે, એમાં સાબુ હોતા નથી. અને આ જાપાન માટે ખૂબ અગત્યનો પ્રશ્ન બની ગયો. આથી એ લોકોએ એક સરસ મજાનું સ્કેનર મશીન રાખ્યું, એક વ્યક્તિને ઊભો રાખ્યો અને દરેક બોક્સ જે એની પટ્ટી પરથી પસાર થાય એ સ્કેન થાય એવા પ્રયત્ન કર્યા, જેથી કરીને કોઈ ખાલી ન જાય. એવું કહેવાય છે કે આવું નવું ભારતમાં પણ થયું. તેમાં અલગ વ્યક્તિ ન રાખ્યો, પણ એ લોકો એક મોટો પંખો લઈ આવ્યા અને જે એનો બેલ્ટ પસાર થતો હોય ત્યાં પંખો મૂકી દીધો. એટલે આપોઆપ જે ખાલી બોક્સ હોય એ ઉડીને નીચે પડી જાય. તો કોઈ પણ સમસ્યા છે એનો ઉકેલ તમે કઈ રીતે લાવો છો એ ખાસ આપણે અગત્યનું હોય છે. દરેક બાળક છે એ સર્જનાત્મક શક્તિ ધરાવતું જ હોય છે અને તે સર્જનાત્મકતાને રજૂ કરવા માટે સક્ષમ પણ હોય છે. દરેક બાળકની સર્જન શક્તિ તેના વિકાસના વ્યક્તિગત તબક્કા પ્રમાણે હોય છે. દરેક બાળકની સર્જનાત્મકતાને મૂલવવા કરતાં તેની સર્જનાત્મકતાની પ્રક્રિયા તરફ ધ્યાન આપવું જોઈએ. માનવી પોતાના કામમાંથી ફુરસદ મેળવે ત્યારે કલા જન્મે છે, એવો એક મત છે. આને ફુરસદનો ઉપયોગ કહી શકાય, સદુપયોગ નહીં. જૂના જમાનામાં ઘંટીએ દળવાનું કામ થતું, તેની સાથે પ્રભાતિયા ગવાતા, ખાંડણિયામાં ધાન્ય ખંડાતા અને ખાયણા ગવાતા, પાપડ વણાતા અને ગીત ગવાતા. આ બધા ગીતોનો રાગ, તાલનો મેળ એ તે પ્રવૃત્તિ સાથે બંધ બેસતો. કલા જીવનથી વિખૂટી પડી ન હતી. કુંભારના માટલાના ઘાટ તથા તેમના પરના ચિત્રો, ગાર લીપાતા ઉતારતી ઓકળીઓ એટલે એક પ્રકારની ડિઝાઇન, વાસણો પરની કોતરણીઓ, હસ્તલિખિત પુસ્તકમાંના ચિત્રો, આ બધું બતાવે છે કે કલા જીવનના પ્રત્યેક વ્યવહાર સાથે વણાઈ ગયેલી હતી. મિત્રો, હવેનો આપણો મુદ્દો છે સર્જનાત્મકતાનો વિકાસ.
એમાં પહેલું આવે છે બાલ મંદિરમાં કલા પ્રવૃત્તિ. એવું છે કે આપણા જીવન વ્યવહાર સાથે જેટલી વણી શકાય તેટલી કલાને વણી લેવાની કોશિશ તો આપણે કરવી જ જોઈએ. બાળ મંદિરમાંની દરેક પ્રવૃત્તિ બાળક સફાઈથી, સુઘડતાથી, યોગ્ય રીતે અને પ્રસન્નતાથી કરે એ એને કલા એમાં રીતે કર્યું છે તે આપણે શીખવાડવું જોઈએ. સુઘડતા, વ્યવસ્થિત અને ચોકસાઈપૂર્વક કામ થાય તો ઘણું સારું પણ કામ ગમે તે હોય પણ પ્રાણ રેડીને એક ચિત્તે સાવધાનીપૂર્વક અને પ્રેમપૂર્વક કરાય ત્યારે તેમાં કલા પ્રગટે. તો શિક્ષક તરીકે આ સર્જનાત્મકના વિકાસ માટે કઈ કઈ કાળજી રાખવી જોઈએ, ચાલો આપણે એને. પહેલું તો ખંડમાં સારા જાણીતા ચિત્રકારોના ચિત્રો લગાવવા જોઈએ જે બાળકોને સતત પ્રેરણા આપે. એ સિવાય શિવાજી કે વિવેકાનંદ જેવા સર્વસામાન્ય મહાપુરુષોના ચિત્રો પણ લગાવવા જોઈએ. તો સારા કુદરતી દ્રશ્યોના ચિત્રો ટીંગાડી એવી ફ્રેમ વસાવી કે જેથી ચિત્રો આપણે સરળતાથી બદલી શકીએ. જેમ જેમ સમય જાય એમ અલગ અલગ ચિત્રો એ ફ્રેમમાં આપણે રાખી શકીએ છીએ. જેમ ચિત્રો છે એની માફક જ આપણે સારી શિલ્પકૃતિને પણ એ જગ્યાએ સ્થાન આપણે આપવું જોઈએ. એ સિવાય ધ્યાનસ્થ બુદ્ધ કે ચેતક પર બેઠેલા રાણા પ્રતાપ એની જે કંઈ પ્રતિમા છે એ પણ પસંદ કરી શકાય છે અને એ પણ આપણે ત્યાં રાખી શકીએ. એ સિવાય વીરતા, બલિદાન, ત્યાગ, કરુણા, વાત્સલ્ય વગેરે ભાવો દર્શાવતી કલાકૃતિઓ પણ પસંદ કરી શકાય છે. પસંદ કરતી વખતે એક બાબત ધ્યાનમાં એ રાખવાની કે વૈરાગ્ય, દીનતા આવો ભાવો જગાવે એવી કૃતિઓ આપણે ત્યારે રાખવી ન જોઈએ. એ સિવાયની જે કૃતિઓ આપણે જે અગાઉ વાત કરી એ કૃતિઓ ત્યાં રાખવી જોઈએ. આવી કૃતિઓ રાખવી હિતાવહ નથી. આ સિવાય બાળગીતો પ્રત્યે રુચિ કેળવવી જોઈએ બાળકો. આ બધું આપણે બાળ મંદિરની કલા પ્રવૃત્તિમાં જે શિક્ષક દ્વારા ધ્યાન રાખવું જોઈએ, શિક્ષક દ્વારા જે કાળજી રાખવી જોઈએ એ બધી બાબતોની આપણે ચર્ચા કરી. એ પણ ચર્ચા વધારાની કરી લઈએ આપણા અભ્યાસક્રમમાં નથી, પણ સર્જનશીલતાના વિકાસ માટે કેવી પ્રવૃત્તિ કરાવી શકાય. તો આપણે લિસ્ટ આપીએ છીએ ખાલી અહીંયા કે રંગીન ચોકથી જમીન પર ચિત્રો દોરવા, ચિત્રમાં રંગ પૂરવા, રંગીન ચિત્રોના આલ્બમ બનાવવા, દોરીકામ આ પણ ખૂબ સરસ છે. પછી વર્તમાનપત્રોમાંથી વિવિધ ટોપી બનાવવાની, કાગળની ટોપી જે કહેવાય એ પણ અલગ અલગ પ્રકારની ટોપી આપણે બનાવી શકીએ છીએ. સાથે કાતરકામ પણ હોય, સ્પ્રે વર્ક કરવું, માટીકામ, માટીમાંથી રમકડા બનાવવા, વિવિધ આકાર બનાવવા, ક્લે પણ અત્યારે એક અલગ પ્રકારની આવે છે એમાંથી આપણે કામ કરી શકીએ છીએ. પછી આસોપાલવ, આંબાના પાનમાંથી તોરણ બનાવવા આ પણ એક ખૂબ સરસ પ્રવૃત્તિ છે. એની જેમ ફૂલહાર બનાવવા. પછી ભીંડા બટેટાની છાપકામ કરવું, નાના બાળકો માટે આ પ્રવૃત્તિ ખૂબ સારી છે. પછી બારીક કામ, બાંધણી સા સ્વરની સાધના કરી, સંગીતને લઈને સા બોલવું એ સિવાય સંગીતમાં તાલી, ચપટી, મંજીરા, ખંજરી આ વડે તાલ શીખવા એ પણ ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ છે. પછી અભિનય ગીતો કરવા, પછી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવું અને છેલ્લે છે વિવિધ વાદ્યોનો અવાજ સંભળાવવો, જે દ્વારા પણ બાળકની સર્જનશીલતાનો આપણે વિકાસ કરાવી શકીએ છીએ. મિત્રો, અહીંયા આપણું જે બીજો યુનિટ છે એનું સંપૂર્ણ પૂરો થાય છે. હું આશા રાખું છું કે આપને યોગ્ય સમજણ મળી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન દબાવાય. તમારા મિત્રો જે DLEDમાં અભ્યાસ કરતા હોય તેના સુધી આ વિડીયો પહોંચાડવામાં મદદ કરશો. સાથે સાથે જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો આ પ્રકારના જે કાંઈ વિડીયોઝ છે એ તમને સમય પર મળતા રહેશે. આપ સૌ મારી સાથે જોડાણા. થેન્ક યુ વેરી મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હેવ એ વન્ડરફુલ ડે.